કે પેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લો, બોલાવીને પછી કંઈ જૂની સાલ પડેલી હોય ને આગળની, એનાથી આનું સન્માન કરી નાખો. નહીં તો એક તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયોની ક્લિપ વાયરલ થઈ રહી છે. તે ભાઈ વિક્રમભાઈ ઠાકોર વિશે બોલી રહ્યા છે, જે અશબ્દો ના આવે એવું વિક્રમભાઈ ઠાકોર વિશે બોલે છે. તો તમે ઘણા લોકોએ જોયું હશે, નહીં જોયું હોય તો તમને હું આ વિડીયોની અંદર આખો વિડીયો ક્લિપ બતાવવાનો છું. તો વિડીયો તમે પૂરો જોજો. ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા અનેક વિડીયો જોવા મળે સૌથી પહેલાં અમારી ચેનલ પર. તો મિત્રો, તે ભાઈની આઈડી, ઇન્સ્ટા આઈડી મેં ગોતવાનો ઘણો એવો પ્રયાસ કર્યો, પણ તે ભાઈને હજુ આઈડી મળી નથી. તમને લોકોને આઈડી મળે તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને આ ભાઈને શું કરવું, હવે આ ભાઈ વિશે શું કરવું જોઈએ, તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. વિડીયો બને આટલો આ વિડીયો શેર કરો મિત્રો, તેથી આ ભાઈનો માફી વિડીયો પણ આવી જાય. માફી વિડીયો આવશે એટલે હું ચડાવી દઈશ યુટ્યુબમાં. અને મને નથી ખબર આ ભાઈનો વિડીયો જૂનો છે કે નવો છે, પણ વિક્રમભાઈ ઠાકોર વિશે બોલ્યો છે એટલે મેં આ વિડીયો યુટ્યુબમાં ચડાવ્યો છે. તો વિડીયો તમે પૂરો જોઈ લો. સન્માન કરી નાખો. નહીં તો એક તો વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું જ છે, પણ જે એના માનવાવાળા છે ને અમુક 1.5 ફૂટિયા, એ લોકોને વધારે દુઃખ લાગેલું છે. કોઈ દિવસ તમે જોયું કે કોઈ વ્યક્તિ સામેથી મને કહે કે મને નહીં બોલાવ્યો, મારું સન્માન નહીં કર્યું, મતલબ જબરજસ્તી સન્માન કરાવે? આ વળી કેવો ને પણ પોતાની જાતને એક્ટર કહે. આ 1 કરોડ 2 કરોડની માંડ ગુજરાતી મૂવી બનતી હોય અને તેમાં આવા 1.5 ફૂટના જો કલાકાર હોય ને તો 50 લાખમાં જ મૂવી બની જાય. ને દોસ્તો, આ વિક્રમ ઠાકોર કઈ એંગલથી હીરો લાગે મને તો. માંડ 4-4.5 ફૂટનું ઓહે ને એને માનવાવાળા બધા 1.5 ફૂટના, ને એ લોકોનું મગજ તો આટલું 2.5 ઇંચનું જ છે ખાલી, જેટલા બેના માનવાવાળા છે તેનું તો. કારણ કે એક મેં વિડીયો બનાવ્યો ને કે મારો પછાડથી એ લોકોનો ઢુલાડો નીકળી ગયો. આ 1.5 ફૂટનું માણસ એક, એને હું એક્ટર કહેવાનું, એના લીધે વળી કંઈ બોલિવૂડવાળાને હું ફેર પડવાનો. ને એના મફતિયા ગીરી કમઠા બધા 1.5 ફૂટિયા ફેન બધા ગમે તેમ ગાલી ગલોચવાળા, કંઈ ભાન નહીં હોય એવા. આપણા ભાજપવાળાને કોઈ જૂની સાલ હોય ને તે ઉઢાડીને આનું સન્માન કરી દો. બિચારા રિહાઈ ગયેલો છે, બિચારાને બહુ દુઃખ થયેલું છે. ને એના 1.5 ફૂટિયા ફેનને વધારે દુઃખ થયેલું છે. કયું વિક્રમ ઠાકોરનું પિક્ચર છે જે 100 કરોડ કમાય? આવા એના ફેન છે 1.5 ફૂટિયા. તમારું આના પર શું કહેવું?